તો કેમ છે મિત્રો, બધા મજામાં? મજામાં જશે. અત્યારે બપોરના વાગી રહ્યા છે 1 અને હું આવ્યો હતો ડીમાર્ટ. સવારે આજે વહેલું ઉઠ્યો કારણ કે સાચીની સ્કૂલ ચાલુ છે એટલે સ્કૂલે મૂકવા ગયો હતો. સ્કૂલે મૂકીને પાછો ઘરે આવ્યો. એટલે પહેલાં શાકભાજી લઈ આવ્યો. સોરી હું બોલું છું. જો પહેલાં છે ને સાચીને ઘરે સ્કૂલે મૂકવા ગયો ત્યાંથી બજાર ગયો. બજાર શાકભાજી લીધું. ઘરે આવ્યો, ફ્રેશ ચા પીધી, ચટણી એવું બનાવી ગયું. બધું વેજીટેબલ કટિંગ કર્યું છે આપણે. એટલે અત્યારે જેને કંઈ કામ કરવાનું નથી, બધું કામ થઈ ગયું છે. અને અત્યારે હવે ડીમાર્ટ આપણે બધું સામાન બધું લીધું છે. એકવાર તમને બતાવી દઉં છું. એક તો આ પાઉં છે, આજે 10 પેકેટ છે. બાકી આ જો સામાન છે બધો. થોડું ગંદુ પણ છે ને થોડું લારીનું પણ સામાન છે આપણો. અને વાત કરીએ ગઈકાલે લારી બંધ રાખી હતી કારણ કે ગઈકાલે મન નહીં માનતું કે કાલે લારી ચાલુ રાખવું, એટલે પછી બંધ જ રાખી હતી. પછી ના મને કંઈ કામ કરવાની મજા નહીં આવે એટલે બંધ રાખી હતી. તો ચલો કંઈ નહીં, જાઉં છું ઘરે ફટાફટ ને. અને હા, ગઈકાલે આપણી ગાડી ફર્સ્ટ ક્લાસ છે, ગાડી સર્વિસ થઈ ગઈ છે એટલે હવે બંધ નહીં થયું જોઈએ. વસેલા ત્યારે જોઈએ. પછી એક બીજી ગાડી છે, ગાડીને અત્યારે રિપેરિંગમાં આપવાની છે. તો વિચાર કરું થોડા પૈસા જમા થાય તો રિપેરિંગમાં આપી દઉં. અત્યારે જાઉં છું ઘરે જઈને ફટાફટ પહેલાં જમી લઈએ. જોઈએ આજે એવું મન થાય ઘરથી વહેલો એકલો નીકળી જાઉં, જાનકીને મોંથી બોલાવું. તો શું કહું છું એ વિચારું. ચલો કંઈ પહેલાં ઘર તો જઈએ, પછી વિચારીએ આગળ. ત્યાં સુધી એક કામ કરજો, ચેનલ પર નવા હોય મિત્રો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી કરજો. વિડીયો પસંદ આવે ને તો એક મસ્ત સજેશન કોમેન્ટ કરજો અને લાઈક કરજો. ઘરે આવી ગયા છે. આ રહ્યા બ્રેડ, આ આપણે ટેમ્પો. પડ્યું સાચી પડ્યું. અરે વાહ, કે છાપ્યું તું બોલ. ચા ના તું છાપ્યું જ છે, ખબર પડી મને. તે છાપ્યું તું એ બધા જો મોટા બધા. આ ડોહો છે, જવાન છે, કોણ છે? તે વાગ્યા છે બપોરના 1:30 છે. હા, એ ગાડી જે તમને કહેલું ને, ગાડી આપવાની છે બનાવવા માટે ફર્સ્ટ ક્લાસ. તો અમે ખર્ચો કરું બધું નવું ન ખાઈ દઉં. જોઈએ પછી પહેલાં ખાઈ લે જઈને ફટાફટ આપણે. કામ તો બધું થઈ ગયું છે એટલે મોઢું બધા બપોરના વાગી રહ્યા છે 2 અને બધું મટીરિયલ રેડી થઈ ગયું છે. આ 2 મિનિટ. આને બધું મટીરિયલ રેડી થઈ ગયું છે. આ સાંજો અહીંયા ઠંડો થવા મૂક્યો છે પંખા પાસે. બાકી પાઉં છે, આ બધું શાકભાજી, બધા બટાકા, કાંદા. તો ચાલો તમને થોડી વાર બાજુ તમને મળું છું. અને અત્યારે સવારથી વરસાદ નથી આવતો, સારું છે. થોડોક સૂર્ય દાદા પણ નીકળ્યા છે એટલે બધું સુકાઈ ગયું છે. બધું જે હતું બધું ભીનું બધું સુકાઈ ગયું છે. આ તો તમને મળ્યું થોડી વાર એને પાછું. તો અત્યારે સાંજના વાગી રહ્યા છે 4:40 થઈ ગઈ છે. અને હવે નીકળીએ છીએ અહીંથી. બહુ ટેમ્પો લોડ થઈ ગયો છે આ ફર્સ્ટ ક્લાસ હતો. તો ચાલો જઈએ ફટાફટ ને બધી જ જગ્યાએ પર. આઈ હોપ કે આજે કે પ્રોબ્લેમ નહીં થાય તો વધારે સારું. હવે જગ્યા પર તો આવી ગયા છે, મને પ્રોબ્લેમ થઈ ગઈ છે. પ્રોબ્લેમમાં શું છે કે છે ને, જો પાછળ ગેસ છે એ પેલા ભાઈ ઉભા છે ને, ગેસ છે ત્યાંથી બધા અવર જવર કરે. ગાડી એકદમ કટ મૂકી છે અને મારી આગળ ગાડી ઊભી છે અહીંયા, જ્યાં અહીંયા ઊભો નથી મેં. એટલે અહીંયા અત્યારે સેટઅપ નહીં થાય એવું છે. તો ભાઈ જોઈએ પછી ગાડી રાહ જોઈએ ક્યારે જાય છે, હું નહીં. પછી ગાડી મૂકીશું એવું હશે તો. બાકી આ ગાડી કોઈની છે મૂકેલી, ખબર નહીં બની. અહીંયા ગાડી મૂકેલી છે અમે. ફાઇનલી જગ્યા મળી ગઈ છે અને 5:15 10 મિનિટ થઈને ગાડી નીકળી ગઈ. બસ આ સેટઅપ બધું ચાલુ છે. આગળ બસ આ ચૂલો મૂકવાનું બધું બાકી છે. તો ચલો કરીએ ફટાફટ સેટઅપ. કંઈ પાછું તમને મેં જોઈને મળું છું.
અત્યારે વાગી રહ્યા છે રાતના 10:30 વાગ્યા છે અને તમને કહું ને બધું મોટી ફિનિશ થઈ ગયું. ખાલી બસ બ્રાઉનનું અડધું પેકેટ બાકી રહ્યું છે આટલું. આજે સાજુ પણ ફિનિશ થઈ ગયું, બધું ફિનિશ થઈ ગયો. એમ મજા આવી ગયા છે. ને આજે કહું ને જો પાછળ છે ને અહીંયા વેફરવાળો નથી, પછી અહીંયા મોમોવાળો નથી, એટલે ખાલી અમે જ છીએ અહીંયા. તો બતાવું તમને અહીંયા મોમોવાળો ઊભો રહે છે, અહીંયા વેફરવાળો બધું સામાન સમેટીને ભાઈ લાગે કે જતા રહ્યા લાગે છે. કંઈ નથી જોવું છે ને બધું ખાલી છે. ખાલી હું છું અને બધા ફેન્કીવાળા ભાઈ છે બસ, બાકી કોઈ નથી. ચાલો જોઈએ તો જઈએ. સાફ સફાઈ કરીએ છીએ આજે. ખબર થાક બહુ લાગ્યો છે, ખબર નહીં ક્યાં. તો સાફ સફાઈ કરીને તમને ઘરે બોલું છું. તો મિત્રો અત્યારે ઘરે આવી ગયા છીએ અને રાતના વાગી રહ્યા છીએ અત્યારે 1:45, એટલે 1:56 થઈ છે. અને માર્કેટ આજે ખૂબ જ સરસ રહ્યું. અડધું પેકેટ બેચ્યું બ્રાઉનનું, છતાં પણ બિઝનેસ ખૂબ સારો. 2 દિવસ પછી લારી ચાલુ કરી તો ખૂબ સરસ છે. અટો નહીં કે આટલો રિસ્પોન્સ સારો મળશે, પણ રિસ્પોન્સ ખૂબ સારો મળ્યો. બીજી પ્રોબ્લેમ શું કે મેં જે અહીંયા બ્લૂટૂથ મારા મૂકું છું ને એના કારણે કાન આ દુખતો ઢીલો મળો. તો કાલથી હવે છે ને એ બ્લૂટૂથ કંઈ બંધ કરી કાઢવું પડશે, કે બહુ ખરાબ વસ્તુ છે ભાઈ એ. આ કાન તો ઠીક મળો. આ બધું દુખે છે મને. તો કાલે બ્લૂટૂથ લઈ આવ સારામાંનું, ને એક પેન લઈ આવ પેલા ને બ્લૂટૂથ એ સારું છે. આ તો ભાઈ બહુ વિચિત્ર છે. તો આજે બીજું શું હતું કે બાજુમાં છે પેલો વેફરવાળો ભાઈ પણ નહીં હતા, અને મોમોવાળો ભાઈ છે ને એના ગામ ગયા છે, એટલે એ ભાઈ ત્યાં 10 દિવસ સુધી નથી આવવાના. એટલે શું એનું પણ થોડો રિસ્પોન્સ મને મળે, કારણ કે જે મોમો ખાવા એ પછી સેન્ડવિચ ખાઈ જાય છે ત્યાં. તો કંઈ નહીં, ત્યાં ફર્સ્ટ ક્લાસ છે. અને બસ આજે વરસાદ નહીં પડ્યો, ખૂબ જ સરસ છે. તો આજના વિડીયોમાં આટલું જ છે. વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને ચેનલ ન હોય ને તો એને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે મળીએ કાલના વિડીયો નવા વિડીયો સાથે. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ.